પાટનગર ગાંધીનગર ખાતે યોજાનાર રીઇન્વેસ્ટ 2024ની તૈયારીઓની સમીક્ષા કરતા કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી ગાંધીનગર ખાતે આગામી તારીખ 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન મહાત્મા મંદિર ખાતે આયોજિત ચોથા ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેના શુભારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે। રીઇન્વેસ્ટ 2024ની તૈયારીઓની સમીક્ષા કરવા કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ મહાત્મા મંદિર ગાંધીનગરની મુલાકાત લીધી હતી અને કાર્યક્રમ સ્થળે મુખ્ય કન્વેન્શન હોલ તેમજ એક્ઝિબિશન હોલ સહિતની તમામ વ્યવસ્થાઓનું જાત મુલાકાત લઈને તૈયારીઓની ઝીણવટભરી માહિતી મેળવી હતી। આ તબક્કે કેન્દ્રીય મંત્રીશ્રીએ ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય તેમજ ગુજરાત સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને કાર્યક્રમલક્ષી વિવિધ બાબતોની તલસ્પર્શી માહિતી મેળવી હતી તેમજ નાગરિકોની ભાગીદારી વધારવા તેમજ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવવા જરૂરી સૂચનો પણ કર્યા હતા। આ બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રીશ્રીએ ગુજરાત સરકારના પ્રોએક્ટિવ એપ્રોચની સરાહના કરી હતી તેમજ સંપૂર્ણ સહયોગ માટે ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। કેન્દ્રીય મંત્રીની મુલાકાત દરમિયાન ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના સચિવ ભૂપેન્દ્રસિંહ ભલ્લા તેમજ ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સિનિયર સનદી અધિકારી અને અધિકારી મુખ્ય સચિવ S.J. હૈદર ઉપરાંત GUVNLના મેનેજિંગ ડિરેક્ટર જયપ્રકાશ શિવહરે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ભારત સરકાર તરફથી નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના સંયુક્ત સચિવ લલિત બોહરા તેમજ ગુજરાત સરકાર તરફથી UGVCLના મેનેજિંગ ડિરેક્ટર અરુણ મહેશ બાબુએ તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।